મરીજલ નાખીને જીવતું થાય. હા એમ એ વાત સાચી. નાનું નાખીએ બટકું અને મોટું થાય અને મરીજેલું નાખીને જીવતું થાય. ફેમિલી આમ જુઓ. ઓય બાપા. ઓહ એ જુઓ ગાઈસ કેમ છે પાપલેટ હે. હા આ ખાવાની થાય છે એવો મારે. અહીંયા જુઓ આમ જુઓ. ઓહો હો 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 પાપલેટ ને હોંડિયા. લઈ લે આવ્યા બધા મારી પાસે આવ્યા. અરે વાહ એમ આવી જતા હોય તો મને બહુ સારું લાગે. હા લે લે તો ઓ માસ કન્ટિન્યુ આમ જુઓ એટલે તો હોંડિયા છે અને આમ જુઓ તો ખરા. ઓહ એ આમ જુઓ ઠેક અહીંયા સુધી એકલા હોંડિયા અને તાકાત કેમ છે. અરે વાહ આમ તો બે તાત વડે ઈ આમ પાપલેટ તો જોવો પેલા તમે મિત્રો. ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં રહેવાનું. આજના વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મસ્બા આવ્યો છે તો હવારમાં મસ્બાની મચ્છી શું છે એ દેખાડવાની છે અને લક્ષ્યવાર પણ આવી છે. મજા રહે કન્ટિન્યુ વિડીયોની અંદર ખાસ કરીને બિના રહેજો. ફેમિલી તો આવડા મચ્છી લઈને હલાવે છે અને હું એ કન્ટિન્યુ હેલો જાઉં છું હજી કેમ કે થોડોક સૌ દૂર ના જઈને તમને બતાવું ગઈશ. ખાગો આવી ગયો હોય તારીખ એક ખાગો એવો ગઈ જો ખેંચો 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 આંગળા બળ રહ્યા છે ભાઈ. આંગળા બળે પડે ને આંગળે બળે એવું થાય ને તાર કા. ઓય બાપા જુઓ ગાઈસ જોયું ઓ તારીખે આ ભાઈ કોરા પી ગયા ને અહીંયા આવતા ઠેરાય એવું છે. કોણ વોટરપ્રૂફ છે કે પલ્લી જો? નહીં વોટરપ્રૂફ છે તાર ખબર પાણીમાં તો આવી રીતના એ ઓલી સાઈડ જાવ એ ભરાવો ભરાવો. આને શું કહેવાય તમને કોઈ ન ખબર તો કહી દઉં. કાટિયા ખાગી ભાઈ. કાટિયા ખાગી ઈ વાત ખાસી. ઘઉં કાઢવાનું છે? હા આવી ઘઉં કાઢો તો જવાનું નથી ને કા? એક રૂપિયો મળી છે એની. હા ઘણો દાડે મળશે વિડિયો બનાવવાનો. આવું ઉતાર ને કઈ નહીં બતા. આવું ઉતાર ને કઈ નહીં. લે ખાગો કાગો લઈ જાય પૂજા બનાવો લો કઈ. હાલો શાક બનાવો હાલો ખાવું છે જો ભાઈ ભૂખ કેટલી લાગી. મોંઘા ભાવનો કેમ એ હલરવાળા આવે ને એને બધાને થી રહે એટલે મતલબ ખાગો એક ખાગે થી રહે સમજણ. એ ખાગો અલગ છે ગાઈસ આમ જો તમને બતાતું છે. દેશી ખાગો છે અને ઓ માય ગોડ આમ જો તમે એ હવે નહીં ઉપડે ઓય તમે મારી લાગશો અલા કૃષ્ણા 22 નું મન નાખી તરીકે આમ છે યાર. એ લાલો આવ્યો લાલો શું તમે લાલો લાલો આવતો નહીં તો હાલ મને સામે કે પાડો. ના ધરો બીજો લાલો એ ધરો તેને તો એક તમે ખાઈ ગયા. હાલે લે કેવું લાગે લાલા શાક? શાક તો લાગે એવું જ લાગે ને. આ પાણી લેવાનું તો કેટલો કરવાનો? જો ઉડું નહીં પાણી હું તો બોલા ભાઈ આગળ પલ્લી જાય એવું છે કાંઈ વાંધો નહીં. એક ઉતરીનો મિત્ર વી આવે. બસ 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 હાલો પકડ. તો આનો ભેગો બસ ચાલો બસ બીજી છોકરા યાદ નહીં આવે હવે. તો આવ્યા 12 વાગ્યા તા આવ્યા. ને કેટલું શાક છે ભાઈ? મજૂરી કદા. ઓ માય ગોડ જોયું ગાઈસ પાછો આઈલી ભટકાઈને મોજો જાય જો જાય ને બીજો મોજો આવે છે આગળ તો ફેમિલી આ છે ને ખાગા લઈને આવ્યા છે અને કેટલા જમણે આવ્યા? 4 જમણ થઈ ગયા. હા હવે નક્કી ન કહેવાય બા. મતબે નહીં એટલા કાટિયા ખાગા છે. બીજું નથી. 4 જમણે આવ્યા તે એટલું શાક લઈને આવ્યા અને દોરીમાં હાલે પેલા ગળ્યું હોય એની અંદર આપણું ઘરનું શાક વેસાતું લઈને કટિંગ કરવાનું, કટિંગ કરીને ગળ્યુંની અંદર પરવવાનું, ગળ્યુંની અંદર પરવાથી માછલા ખાવા આવે તો શું ખાવા આવે? આત માછલા અને પાછા ફસાઈ દે આવડા લઈને ગયા એમને મરીજલ નાખીને જીવતું થાય. હા એમ એ વાત સાચી. નાનું નાખીએ બટકું અને મોટું થાય અને મરીજેલું નાખીને જીવતું થાય. અહીંયા પાક્કું લાગી વાર પણ આવી મજા. બોલો ફેમિલી શાક લઈને જો બધા ભેગા છે હવે આવડા અને હવે અમે થઈ ગઈ ઘરે યાર. કેસા હોય વિડિયો આ બનાવે દે હાલે. આમ જુઓ ગાઈસ આ વરજાદા છે બે આમ જુઓ તમે કેમ એને પૂછી આપણે તમારી કીને ઉતારશે એમ. એ વરજાદા તમારું કીને ઉતારશે એ જ છે. હા લાજ તો કાઢેલી જ છે એટલે લગભગ તું કોઈક નવીન જ માણા શાક વાળા તો હશે જ તે કદાચ ને નવા વરજાદા ને નવી ઉકીના તે શાક ઘરે પગી ગયું પછી હું અહીંયા આવ્યો ને તો કાજલ એકલી ખાય એકલી ખાતી નથી. મેં ખાવાનું શરૂ કર્યું સમજો હરીબન હિંગુનું અને મોઢિયાનું શાક છે. શાક વાળા ઘરે લઈ હું અહીંયા આવ્યો
મેં શું બોલ્યો શાકવાળા ઘરે હું અહીંયા આવ્યો ને તો અહીંયા ખાવાનું શરૂ છે એમ. તમારે જમવાનું શરૂ છે અમારે એટલે ખાવા મળી સાહેબ ને મેં પહેલા તે વખત કીધું હતું કે મારે ના ખાવું તમે તો કઈ નહીં અમે ખાઈ લઈએ. તો ફેમિલી હવે જમી લઈ અને એને બ્લોકનો વેમ હતો એટલે હા એમ બ્લોકનો વેમ હતો ને તે જય માતાજી જય દ્વારકાધીશ કહેવા મળી. બાકી આ બ્લોક નથી દરિયા ખેડૂતનો વિડીયો હા તને ખબર હોવી જોઈએ નથી ખબર? ઓકે તો જમી લઈએ ફેમિલી. આમ જો મચ્છી ભરવાનું ડબલું ટીપણું કાપીને મચ્છી ભરવાનું ઓલું બનાવ્યું બોલો કેમ પણ. અને એક અહીંયા પડ્યું છે ને હું જાઉં છું ઠેઠ ઓલા જાળે મસ્ત બા 3 ઘરે છે અને એક દરિયાની અંદર છે. 5 તારીખે મચ્છી યાર આવતી નથી તો શું કરેંગા. લોહીનો નહોતો સંબંધ યા તો લાગણીની હતી યારી દોસ્તીના અમે હમ ખાધા એવી ભાઈબંધી આપણે એ હારે રમતા ને હારે ફરતા હતા ગયા તેમી દોસ્ત ફોન મને કરતા નથી મારું કાંઈ પૂછતા નથી. 5 તારીખે મારું કાંઈ પૂછતા નથી ગાઈસ. તો ફેમિલી આ છે ને ગારો છે ગારો. હું બંધને જતો હોત મેં કીધું તમને ગારો બતાવી દઉં. આ છે ને કાદી મતલબમાં હાવ લેવલ છે લેવલ કાદી હતી એની માથે આવી રીતનો ગારો દરિયાએ ફરે છે. આપણે રાખવો હોય તો ન જ રહી. આ દરિયાના કારણે દરિયો કરે ને એવું કોઈ ન કરે. તમે જુઓ કેટલો ઊંડો ગારો છે અને આવી રીતનો ગારો થઈ ગયો પછી એવું આમ હું કહું તમે કોઈ કહો ખરેખર ઝાડ ભાંગી જાય. લાકડાના ખૂટા હોય ને તો આપણે લાકડાના ખૂટા પહેલાં નાખતા 2 વર્ષ પહેલાં લાકડાના ખૂટાય ભાંગી જાય એટલો દરિયાની અંદર તાકાત પ્રેશર. તો ખાલી આ તો ધૂળ જેવો ગારો એને મસ્તીના ઢગલા કરી નાખે મસ્તીનો વ્યવસ્થિત રાખે. મેં આમ મતલબ શું કહેવું મારે તમને એવી રીતે મેં કે એમ તો એ ન જાય. આપણું ઝાડ ફાટી જાય હરિયા વળી જાય લોખંડના હરિયા છે તો વળી જાય એટલો પ્રેશર દરિયામાં. તો ના એ જગ્યાએ કેમ દરિયો કાંઈ બળ નહીં કરતો હોય નકર બળ કરે તો સમજો તો કે પીણો હોય થોડી ગારો ગરલ તો એ વહી ન જ આવી જાય તરત છોમ કતન કાદા આવા સોખા નથી જવા પણ તોય નહીં રે ત્યાં સુધી રહેતું જ હોય. અને હું પગી ગયો ઝાડે એકલો સૌ પેલા પકડી ભેગું કરી પછી તમને બતાવી. એટલે મેં છે ને અડધું પકડી લીધું બરાબર. અડધું એટલે કે અડધે પૂગી ગયો એટલે આ પકડવાનું બાકી છે. આમાં હોય તો દેખાડી દઉં જો. ઓ માય ગોડ મશીન ઉપડી ગયો હા સડી ગયો તો ડોલ રાખવાની ખોલી રાખવાની પછી આવી રીતે આ પકડવું પડે. દરરોજ પકડતા એમાંથી પણ હોંડિયા તમે એક વખત જોઈ આપતા છો ગાઈસ કન્ટિન્યુ આમ જુઓ એટલે તો હોંડિયા છે. અને આમ જુઓ તો ખરા ઓહ એ આમ જુઓ ઠેક અહીંયા સુધી એકલા હોંડિયા અને અહીંયાથી પણ એટલે તો મેં ડોલમાં ઠેલી દીધા. આને ઓળખતા હોય કોમેન્ટમાં કહી દેજો જો આવે એ હાલે રાખો હા બોલશે તો નહીં જ તો પાછો ફટાફટ પકડવા મળ્યું. અને એવી રીતે કામ છે. તડકો થઈ ગયો પવન છે દુનિયાનો તડકો થઈ ગયો. તો ફેમિલી અહીંયા લાટ દોડતા ને ખરે એટલી રીતે એટલી પકડ્યું અને પાછું મેં ઠેલ્યું મેં કીધું બતાવી દઉં. તો એક કાંટી આવી ગઈ મસ્તીની એક ટોટરો આવી ગયું એટલે તો ઢૂમું તુરું અને આ ફાંટી કહેવાય કાંટી કહેવાય. પછી આ છે માછલીનો પૂરો નાનકડો એવો બોયો છે ગઈસ તમે જોઈ શકતા છો આવી રીતનો બોયો ફીસ આવે અને માછલી રીતે કહેવાય. અમે બોયા કે સેપ્ટો આમ તો પામેડો કહેવાય સેપ્ટો કહેવાય તરીકે કેટલું કહેવાય એ ખબર નથી. પછી આ કાંટી છે જીવતી બંધણમાં આવી મસ્ત અને હોંડિયન બોંડિયન બધું ઠેકી રહ્યું છે બહુ પીડમાં. અને કાજલ એટલે ગાઈસ ઝૂમ નથી થતું વ્યવસ્થિત કેવું લાગે મને. તો એકલાને કાંઈ 2 ખાલ્યો ને શું કર્યું ખાવ્યો તને ન ખબર પડે આ તો લેતો હોય હવે એ ખોલ્યો ગઈ ને હવે અહીંયા હું મારું મોઢું જોઈએ એટલે મેં એકલાએ અડધા ઉપર બંધ પકડ્યું તેવા કાજલ આવી જાય કે લાવો મારી પાસે ખોલી એ લીધી. અને આમ જો એટલે તો મેં એકલાએ પકડી લીધું ને આ છે કાગડો. આ કાગડો કહેવાય આવો જો આનું શાક બહુ મસ્ત બને અને આવી રીતનો કાગડો છે હોંડિયા છે બધું છે. અને હજી અહીંયા અથાવત કાજલ પકડે છે. કેટલા હોંડિયા આવે આ દરરોજ કરતા થોડાક ઓછા હોય એવું લાગે છે કેમ કે ફટ પડી જાય ને હોય એટલે એને પા મોટા છે હા નાના નથી ઓકે મોટા છે અને ફટ પડે એટલે પછી ફટે તો ખરું ને. આમાં આગળ પડી જાય આમ તો આમ કેટલા છે વોચ તરીકે ગઈ સમજો તો ખરા જો થર લાગી ગયું ગુંડલો આવ્યો. કાજલ અહીંયા પકડ છે ને ઓલા જાળે છે ને 3-4 બગલા આવી જતો ઓય લેપટોપ મારો બારો લેપટોપ પકડ જલ્દી આવી જો કે ઓ સારું લે તો તું ડાઈ મને લેપટોપ યાર મારો પ્રિય છે બહુ ભાવે મને. ખાવાનો મળે તોય ભલે ન મળે તો ભલે પકડી તો લેવાનો થાય જ. પછી પકડ છે કાજલ અહીંયા ઓલા બધાને બગલા છે ને તે જા ઉડાડવા. એટલે આમ જો તો ખરા અહીંયા યાર શું કરવું એક બગલો ખાઈ છે કંઈક લીલો ગુમલા જેવું ને 3 તો ઊભા ટોકમાં મચ્છી ભાળી નથી ઉપાડી નથી આમ ઊભા રહો
ઓય ગમે એટલી બાંગું નાખો એને શું છે ઈ કે નાખ એ લઈ ઉડી જો એથી મચ્છી હાથમાં હતી ને એ ઉડી જો એટલે કે મોઢામાં હતી ને એ બોલો બાકી તો બીજા તો ઉડે નહીં સાંભળી નહીં બેર આવતા છે બગલા પક્ષી કઈ ખબર નહીં હવે બોલો ખતરનાક થયા એટલે આ જાળે છે ને એટલું હજી પાણી છે આવી રીતનું અને મને વાત એક યસડી કે પાપલેટ આવવી જોઈએ પાપલેટ હવે 2-3 દીમાં આવશે ખોટ જવાળ પડે ને તે આપણે પાપલેટ આવે ખબર ને બંધણમાં પાપલેટ આવે હા એ હા 2 જણા કોન્ટેક્ટ કરીએ મેં અથોડી મગાવી એની પાસે પાણો ભાંગવા અને મેં કીધું બગલાને મરાય ને તો બગલા ઉડી જાય એમ એટલે અથોડી મગાવી એટલે કેવું છું ખબર છે હું ઝાડ જોવા ગયેલો તો કાજલ છે ને હું ઝાડ જોઈને આવેલો હતો ને તો બાંગવું નાખે કે આવજો જલ્દી હું સેલી પાપલેટ એમ નહીં મેં હજી ઘડીક પહેલાં પાપલેટની વાત કરી આમાં કોકને એમ લાગશે કે હજી ભાળીને કીધેલું છે પાપલેટનું એમ ઓહ બાપ કોણ જોયું પણ આમાં એમ નથી દરિયો છે દરિયામાં ગમે આવે આમ જુઓ વચ તરીકે આ પાપલેટ છે પાપલેટ સમનું કેમ થોડે અને હું છે ને જાળમાં કાઢી લેવો બીજું કંઈ લેવું નથી અને આ પાપલેટ છે સીવતી પકડવાની થાય છે આજ પહેલી વેલી આપણે તાકાત કેમ છે અરે વાહ આમ પાપલેટ તો જોવો પેલા તમે મિત્રો પાછી મેં પાણી ઓછું પડી ગયું અને મેં કાંઈ નહીં હવે આને ડોલમાં નાખી દીધું વાહ એ આમ હોંડી ઓલા પણ છે અરે વાહ એ પણ આમ જુઓ વચ તરીકે જુઓ ગાઈસ કેમ છે પાપલેટ હે હા આ ખાવાની થાય છે એવો મારે કન્ટિન્યુ ખાવાની થાય છે કારની થોડતી હે તો કોઈ હું છે કેવું મસ્ત આમ જો પકડ લે આવતા પાણી ઘટી ગયું ને તો કેવી થોડતી હા પકડ લે પકડી લે ને આમ જો તમે ગાઈસ અહીંયા જુઓ આમ જુઓ ઓહો હો 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 પાપલેટ ને હોંડિયા એ તો હું લાવ્યો ઝાડમાં લઈ હા ફેમિલી હોંડિયા તો જોવા કઈ નાના હોંડિયા છે વોચ તરીકે ગાઈસ આમાં ઠેકે છે એકલો આમ જુઓ એ ઉભા રહો મારે વિડીયો ઉતરવાનો છે લે જો કરી ખાઈ ગાઈસ આમ જુઓ પણ ઓહો એ ગાઈસ આ કેટલા હોંડિયા આમ જુઓ તો ખરા વોચ તરીકે હોંડિયા એટલે હું આમ કરું પેલા માથે ચડાઈ ગયો ફેમિલી આમ જુઓ ઓય બાપા ઓહ એ કેટલા હોંડિયા હાલો પકડો એ પકડ તો જલ્દી હાલજો આમ જુઓ તો પગમાં ધ્યાન રાખજો આમ જો પકડ ઓ માય ગોડ કેટલા હોંડિયા કેવા મોટા મોટા સક્કા પગમાં સેપાઈ રેડો શેપ ને હોંડિયું શેપાવું નથી ને તો મારીશ તને આ તો ફેમિલી આવી રીતનું બધું કામ છે અમારે અને આ જાળે હોંડી આવે એટલે આ નેશનલ આવે મોટા કાંઈ તો આમી પાસે છે ને ભેગા જાળના બે જાળના ભેગા હોંડિયા કરીને દે એક જાળના કોઈ રૂપિયા કરીને માગતા ને કા પહેલાં બોલી નગર પછી આ દાળના હાંડે બેસા દે ને પછી ઓલા દાળના પીડા રહે એટલે એવું થાય કે નહીં એટલા માટે તમે ભેગા કરીએ 2 દાળના પછી હા યાર એટલે એટલું બધું ભેગું કરીને પછી અમે આપી બાકી ખોટું નહીં લગાડવાનું કોઈ નહીં અને શાક પકડવાનું શરૂ છે શાક બધું પકડે પછી અપડેટ આપી ચાલો શું કરવું પડે અમારે પછી વેસાય નકર તમે એમ કહો કે 36 નામ થાય ને તેમ થાય ને એટલે ભેગું કરીને વેચી ડોલ પડી ને મેં તમને હોંડિયા પેલા લાટ દેખાડ્યા કાજલ હજી પકડતી એટલે આવે અને આમ જો આ જિલ્લાની અંદર કેટલા હોંડિયા થોડે એ ના નહીં અહીંયા જોતું આમ તો જુઓ ગાઈસ ઓહો આમ હે વાહ બીડી રેડો ટીટમ જેડામાં તો કેટલી મોજ આવી ગઈ અને એમની આમાં પગ દેવાની જગ્યા નથી આવી આમ જોતું અહીંયા આવ્યું જલ્દી ઓ બાપા રે આમ જો હોંડિયા થોડે અને આજ હોંડિયા આવ્યા છે ગાઈસ આમ તો જુઓ પણ આમ કેટલું હોંડિયું થોડે એટલું તો લગભગ પહેલી વખત આવ્યું આજ મને એમ લાગે આ બધાને 2 કિલોની માથે થઈ જવાનું છે કેમ લાગેલી આ બધાને વધારે રેકોર્ડ 2 કિલોનો છેલ્લો છે કા અને ઓ હોય ફેમિલી આમ જુઓ હોંડિયા આ પણ ટીટમ કરતા મોટા હોંડિયા એટલે આમ જુઓ તો ખરા ઓ માય ગોડ આમ જુઓ કેટલા દેખાડવા તમને આમ જુઓ તો ખરા એ ભલે ખાવા દે તો આ પકડ જલ્દી હાલો આમ તો જો આમ જુઓ હાલો વીણો હોંડિયા વીણો લઈ લે આવ્યા બધા મારી પાસે આવ્યા અરે વાહ એમ આવી જતો હોય તો મને બહુ સારું લાગે હા લે તો કેટલા થોડે હોંડિયા દુનિયામાં થોડે ગાઈસ પાણી નથી ને એટલે ખોલી કઈ પૂડે નહીં આમાં ને આથી પકડવા દો
તો ફેમિલી એ તો આપણે વીણતા વીણતા હજી આમ જુઓ એટલા તો થઈ ગયા પણ હજી તો બધે વીણવાનું બાકી છે ને આમ તો જુઓ તમે હોંડિયા આવા હોંડિયા તો કોઈ દિવસ નહીં આવ્યા સાહેબ આમ તો જુઓ હજી તો અડધું પકડવાનું હજી આ ડોલ ભરાઈ હાલો પકડવા મળી એટલે આજ આ જાળે કરીને હારવેર કાજલે કરી આમ જો આખી ડોલ ભરાણી હવે તમે રહેતાય નથી એક હોંડિયું પડ્યું નથી જવા દેવાનું એમ તાસે ને કેટલા આવી જાય ખબર છે 3 કિલો આવી જાય ને હજી બંધણની અંદર છે કેટલા હજી 500 ગ્રામ હોંડિયા તો છે 500 ગ્રામ નહીં પણ 300 થી 200 300 ગ્રામ તો ફાઇનલ જડે કેટલા હોંડિયા છે એ તો જા હાથ નાચીને એટલે હોંડિયા તાવે કા તો આમ તો ભાઈ એક જગ્યાએ દઈ દે ગારો નાખતી ન ને મારી તને મેકી ઠપાટ એકલા હોંડિયા જડે ને કેટલું યાર હોંડિયું આવ્યું આજ ઓ માય ગોડ અને હું ડોલ લઈને ભાગો અને આ છે કે આવશે નહીં અને કાંઈ ભેગું નહીં થવા જાય ઘરે અને ઘરે મોજ આવશે તો દેખાડશું નકર પછી વિડીયો ડાયરેક્ટ પૂરો થઈ જાય શું કરે હવે યાર કેટલું કરવું અહીંયામાં હું યાર હોંડિયા આવ્યા ખુશમાં ખુશ છો સિરિયસલી મજાકની વાત નથી આજ મોડું ઘણું થઈ ગયું ફીટ 12 વાગી ગયા આપણે પહેલાં પીકડું એના હોંડિયા છે આ પાછું પીકડું એના હોંડિયા છે અને 2 ડોલું આમ જો 3 કિલો તો આમાં આજ થવા જ જોઈએ ગેરંટી છે તો આમાં 2 કિલો પીટ તો છે જ હોંડિયા 4-5 કિલો આવી જશે અને હવે જઈએ અમે ઘરે હું વહી આવ્યો તેવા આવી તો હજી જોવો જોયો જઈ ઘરે નાજીને બતાવી એટલે અમે ભાગ્યા છીએ અને ડોલ બહુ ભારે તો થઈ ગઈ તે સડાવી અને માથા તો અને અંદર એક ડોલ છે અને એક બહાર મારી પાસે ખાલી ખોલી જઈ ડાયરેક્ટ ઘરે અને આમ જુઓ હોંડિયા યાર દુનિયાને મોજ આવી ગયા તો ફેમિલી અમે પૂગી ગયા ઘરે અને વોચ કરી ગઈ આ હોંડિયા ધોવા પડશે કા ધોવા પડશે પાપલેટ છે ને આ બધું છે આવું મિક્સ 3 કિલોની આઈસ તો કદાચ 2 કિલોની માથે તો ફાઇનલ કન્ફર્મ થાય જોઈ રિપેરિંગ કરી ધોઈ અને બતાવી આ 1.5 કિલો છે અને 1.5 કિલો આ છે અને કેટલા છે 3 કિલોનો 100 ગ્રામ તો થાય 3 કિલોનો 100 ગ્રામ વાહ તો આવી રીતના હોંડી આવી જાય મસ્ત અને હવે એક જાળનું કામ પૂરું 3 કિલોનું કીધું તો 3 કિલોની માથે 100 ગ્રામ વધ્યા મારું પીડ્યું હાસું પણ 100 ગ્રામ તો છે એટલે તો 100 ગ્રામ થઈ જાય પણ 3 કિલો તો દેખા ને 1.5 2 વખત અને વિડીયો કરો પૂરો હજી ઠલવી દે પછી હાલો જલ્દી કરો તમને નહીં જડે બા આમાં છે ને ફેમિલી દેશી છે વધારે લાલ ઓછા છે અને આમાં છે લાલ એ હાલો ગાઈસ તો હવે તો આ રીતનું બધું કામ તમે કીધું હું થઈ રહ્યા એમ 3 કિલો હોંડિયા થઈ ગયા છે તો શું કહેવાય કે વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ નવા આવતો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય